રાજકોટ જિલ્લાના ઉપલેટા મોજીરા પાસે આવેલ જીવાદોરી સમાન મોજ ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પુષ્કળ નવા નીરની આવક થઈ છે અને મોજ ડેમમાં નવા નીરની આવકને પગલે 27 દરવાજા 7 ફૂટ ખોલાયા 56,430 ક્યુસેક પાણીની આવક સામે એટલી જ જાવક નોંધાઈ છે અને મોજ નદી બે કાંઠે વહેતા ગાંડીતુર બની હતી। હવામાન ખાતાની વરસાદની આગાહીના પગલે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભારે મેઘતાંડવ રાજકોટ જિલ્લાના ઉપલેટાના મોજીરા પાસે આવ્યો। જીવાદોરી સમાજના મોજ ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પુષ્કળ નવા નીરની આવક મોજ ડેમમાં નવા નીરની આવકને પગલે 27 દરવાજા 7 ફૂટ ખોલાયા 56,430 ક્યુસેક પાણીની આવક સામે આટલી જ આવક નોંધાઈ હતી। મોજ નદી બે કાંઠે વહેતા ગાંડીતુર બની ઉપલેટા શહેર પાસે આવેલ મોજ નદીના કાંઠે પૌરાણિક શ્રી સોમનાથ મહાદેવના મંદિરમાં પાણી ઘૂસ્યા હતા અને પવિત્ર શ્રાવણ માસમાં શ્રી સોમનાથ મહાદેવના મંદિર જવા માટે રસ્તો પાણીમાં ગરકાવ થયો અને મોજ ડેમના કાંઠા વિસ્તારના લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી। ભારે પૂરને જોવા માટે સહેલાણીઓ ઉમટી પડ્યા હતા।